બેંગલુરુમાં નારી શક્તિ ફોરમનો ઉગ્ર વિરોધ. મહિલા અનામત બિલ અટકાવવા બદલ કોંગ્રેસ સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો. બેંગલુરુમાં નારી શક્તિ ફોરમ દ્વારા કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. લોકસભામાં મહિલા અનામત બિલ નારી શક્તિ વંદન અધિનિયમ અટકાવવા બદલ આ સંગઠન દ્વારા બેંગલુરુના રસ્તા ઉપર ઉતરીને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સંસદમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો દ્વારા આ બિલનો વિરોધ કરવાને કારણે તેને જરૂરી 2/3 બહુમતી મળી શકી ન હતી, જેને પગલે દેશભરમાં મહિલાઓ અને વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે નિરાશા અને આક્રોશ વ્યાપી ગયો છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નારી શક્તિ ફોરમની મહિલા આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસના પગલાંને મહિલા સશક્તિકરણ વિરોધી ગણાવ્યું હતું. વિરોધકોનું સ્પષ્ટ કહેવું છે કે મહિલાઓને સમાન અધિકાર અને રાજકીય પ્રતિનિધિત્વ આપતા ઐતિહાસિક બિલને રોકી કોંગ્રેસે દેશની અડધી વસ્તી સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. સંસદમાં વિપક્ષ દ્વારા ડિલિમિટેશન અને અન્ય મુદ્દાઓના બહાને આ બિલને અટકાવવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે બેંગલુરુમાં પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા હતા અને મહિલા અધિકારીઓના હનન સામે અવાજ ઉઠાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનો બાદ રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. શાસક પક્ષના નેતાઓએ પણ બેંગલુરુ સહિત દેશના વિવિધ ભાગોમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને કોંગ્રેસ પર મહિલાઓની પ્રગતિને રૂંઘવાનો સીધો આરોપ લગાવ્યો છે. નારી શક્તિ ફોરમના આંદોલનને પગલે હવે મહિલા અનામતના મુદ્દે ફરી એકવાર દેશભરમાં વ્યાપક ચર્ચા જાગી છે અને જ્યાં સુધી મહિલાઓને સંસદ તેમજ વિધાનસભાઓમાં 33% અનામતનો બંધારણીય હક નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಮತ್ತು ದೇಶಗಳಲ್ಲಿ ಸರ್ಕಾರ ರಚನೆ ಮಾಡುವಾಗ ಮಹಿಳೆಯರಿಗೆ ಯಾವ ಖಾತೆ ಸಿಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ ಮಾತ್ರ. ನೀವು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇವತ್ತು ತಗೊಳ್ಳಿ, ಒಬ್ರು ಮಂತ್ರಿ ಇದ್ದಾರೆ, ಅವರು ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ. 2008ರಲ್ಲಿ ಯಡಿಯೂರಪ್ಪನವರು ಸರ್ಕಾರ ಮಾಡುವ ಮೊದಲು ಸರ್ಕಾರ ಇತ್ತು, ಆವಾಗಲೂ ಯಾವುದು ಸಿಕ್ಕಿತ್ತಂದ್ರೆ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ. ರಾಣಿ ಸತೀಶ್ ಇರ್ಬೋದು, ಭಾಗೀರಥಿ ಮರಳ ಸಿದ್ದಗೌಡ ಇರ್ಬೋದು, ಹೀಗೆ ಬೇರೆ ಬೇರೆ ಅವರ ಹೆಸರು ನಮ್ಮ ಕಣ್ಣು ಮುಂದಿದೆ. ಹೆಚ್ಚು ಕೊಟ್ರೆ ಕನ್ನಡ ಸಂಸ್ಕೃತಿ. ಆದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಮೊದಲ ಬಾರಿಗೆ ಗ್ರಾಮೀಣಾಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ಇಂಧನ ಖಾತೆಯನ್ನ ನಂಗೆ ಕೊಟ್ಟು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವ ಅವಕಾಶವನ್ನ ಯಡಿಯೂರಪ್ಪನವರು ಕೊಟ್ಟರು. ಇದು ಬಿಜೆಪಿ, ಇದು ವ್ಯತ್ಯಾಸ. ಕೇಂದ್ರದಲ್ಲಿ 2014ರಲ್ಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ಸರ್ಕಾರ ಬಂದಾಗ ಯಾರ್ಯಾರನ್ನ ಮಂತ್ರಿ ಮಾಡಿದ್ರು? HRD ಅನ್ನ ಯಾವುದೇ ಮಹಿಳೆಗೆ ಕೊಟ್ಟಿರಲಿಲ್ಲ, ಸ್ಮೃತಿ ಇರಾನಿ HRD ಆದ್ರು. ಕಾಮರ್ಸ್ ಮಂತ್ರಾಲಯ ಅಂತಂದ್ರೆ ವಿದೇಶದ ಜೊತೆಗೆ ವ್ಯವಹಾರ ಮಾಡುವಂತ ಮಂತ್ರಾಲಯ. ಅಂದ್ರೆ ನಮ್ಮ ದೇಶದಿಂದ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಇಂಪೋರ್ಟ್ಸ್ ಇದೆಲ್ಲ ಯಾವುದು ಮಾಡುತ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ಕಾಮರ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್. ಅದನ್ನ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಅವರಿಗೆ ಕೊಟ್ಟರು. ಹೀಗೆ ಬೇರೆ ಬೇರೆಯನ್ನು ಮಹಿಳೆಯರಿಗೆ ಕೇವಲ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಸೀಮಿತ ಮಾಡದೆ, ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣನೂ ಬೇಕು, ಆದ್ರೆ ಅಷ್ಟಕ್ಕೆ ಸೀಮಿತ ಅಲ್ಲ. ನಮ್ಮ ಮಹಿಳೆ, ನಮ್ಮ ಹಿರಿಯರು ಯಾವಾಗ್ಲೂ ಹೇಳ್ತಾರೆ, ಕುಶುಮಾ ಠಾಕ್ರೆ ಅಂತ ಹೇಳಿ ಹಿಂದೆ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷರಾಗಿದ್ರು.